એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. એક્ઝામ્પલ 4. આપેલ આકૃતિમાં જો ત્રિકોણ ABE સમરૂપ એકરૂપ ત્રિકોણ ACB હોય તો સાબિત કરો કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. બે ત્રિકોણો એકરૂપ આપ્યા તો બાકીના બે ત્રિકોણો છે ને સમરૂપ આપણે સાબિત કરવાના છે. આ આકૃતિ આપણે છે ADE ABC. હવે એ ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD એ આપણા એકમ રકમમાં તો શું થાય? AB બરાબર AC. AB અને AC બે એકરૂપ છે અને AE એકરૂપ AD થાય. AE એકરૂપ AD. એટલે હવે તો ગુણોત્તર લઈએ તો AB ના છેદમાં AE ના છેદમાં AC AE ના છેદમાં AC બરાબર AD ના છેદમાં AB. હવે ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC માં AE ને પ્રમાણમાં છે AC બરાબર AD ના પ્રમાણમાં છે AB અને ખૂણો A બેમાં એ એક જ ખૂણો છે એટલે ખૂણો A બાકુબા શરત અનુસાર આ બે ત્રિકોણો સમરૂપ થાય. બાજુ ખૂણો અને બાજુ શરત અનુસાર આ બે ત્રિકોણના બધા ખૂણા હવે એકરૂપ થાય અને બધી બાજુના માપ પ્રમાણમાં થાય, કેમ કે સમરૂપ સાબિત કરવાનું છે. એટલે ફરી વખત જોઈ લઈએ. આપેલ આકૃતિમાં આ બે ત્રિકોણો આપ્યા ABE અને ACD ABC. એ આ એકરૂપ છે, આને બરાબર આ બાજુ છે, આના બરાબર આ બાજુ છે. એનો ગુણોત્તર લઈએ તો AE ના છેદમાં AC થાય, AE ના છેદમાં AC થાય અને AD ના છેદમાં AB થાય. હવે ત્રિકોણ AD અને ABC માં AE ના છેદમાં AC અને AD ના છેદમાં AB અને ખૂણો DAE બરાબર ખૂણો BAC એક જ ખૂણો છે. બાજુ વચ્ચેનો ખૂણો અને બાજુ શરત મુજબ આ બે ત્રિકોણો સમરૂપ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ 4 જોઈએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 66 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધો. આપણે જાણીએ છીએ કે પહેલાનું ક્ષેત્રફળ છેદમાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એની અનુરૂપ બાજુનો વર્ગ છેદમાં બીજા ત્રિકોણની બાજુનો વર્ગ, બધી બાજુ એવી રીતે વર્ગ કરીને આવે છે. તો આનો સંકેતમાં લખ્યું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આને એમ બોલાય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ABC ની બાજુ BC નો વર્ગ અને અહીંયા અનુરૂપ છે EF નો વર્ગ કાઉન્સ બરોબર છે બેને લાગે. હવે આપણે કિંમત મૂકીએ. ABC છે એ 66 છે અને DEF છે 121 છે બરાબર BC નો વર્ગ અને આ 15.4 છે EF. બે બાજુ વર્ગમૂળ લેતા 66 વર્ગમૂળ 8 121 નો 11 બરાબર BC વર્ગનું વર્ગમૂળ BC અને 15.4 નો વર્ગમૂળ 15.4. હવે સાદું રૂપ આપીએ, BC ને સૂત્રનો કરતા કરીએ તો આ ગુણાકારમાં જશે અને આના છેદ ઉડાડવાથી BC બરાબર 8 ગુણ્યા 1.4 આવશે. તેથી BC બરાબર 11.2 સેમી.
ફરી જોઈ લઈએ. ત્રિકોણ એબીસી એક સમરૂપ ત્રિકોણ ડીએફ છે. તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે. જો ઈએફ બરાબર 15.4 સેમી હોય તો બીસી શોધો. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે. હવે એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ડીએફ નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓનો વર્ગ. આ બે અનુરૂપ બાજુ છે એનો વર્ગ પ્રમાણમાં ગુણોત્તર પ્રમાણમાં આ વર્ગમૂળ બે બાજુ લઈ લીધા પછી એટલે આ બીસી ને સૂત્રનો કરતા કરીએ તો બીસી બરાબર 8 ગુણ્યા 15.4 છેદમાં 11 એના છેદફળ છે 8 ગુણ્યા 1.4 લે અને એનો ગુણાકાર 11.2 સેમી થાય. એક્ઝામ્પલ 6. જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય, એક તો સમરૂપ હોય અને ક્ષેત્રફળો જો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. તો સાબિત કરો કે તે એકરૂપ છે. હવે પક્ષ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR આપણે આપેલું છે અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ પણ આપણે આપેલું છે. આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR એકરૂપ છે. આ બે ત્રિકોણ દ્વારા એબીસી અને PQR સાબિતી. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR આપણને આપ્યું છે. તો શું થાય? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના વર્ગો 3 3, કારણ કે સમરૂપ છે એટલે. હવે ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ PQR બેના ક્ષેત્રફળ સમાન છે. તો આને છેદમાં જવા દો તો એબીસી ના છેદમાં PQR બરાબર કાઈ નહીં એટલે 1. આ પરિણામ 2, આ પરિણામ 1. 1 અને 2 પરથી આની જગ્યાએ 1 મૂકી શકાય. કે આપણે 1 મૂક્યો. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા અહીંથી વર્ગ હોય તો અહીંથી વર્ગ હોય તો અહીંથી વર્ગ હોય તો વર્ગ હોય. હવે પહેલા ગુણોત્તરને બે કર્યા સરખાવો એટલે બરાબર થઈ ગયું. બીજા ગુણોત્તર બીસી ને QR, બીસી ના છેદમાં QR એક સાથે સરખાવો એટલે બીસી બરાબર QR અને એસી ના છેદમાં PR ને કર્યા સરખાવો એટલે એસી બરાબર PR. એકરૂપતાની બાબા શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR. ફરી વખત સમજી લઈએ. જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય, સમરૂપે હોય અને ક્ષેત્રફળ સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. તો સાબિત કરો કે તે એકરૂપ છે. ત્રિકોણ એબીસી એકરૂપ, પક્ષમાં બે એકરૂપ અને આઘાતીય સાબિત કરવાનું છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર AB ને અનુરૂપ PQ નો વર્ગ, BC ને અનુરૂપ QR નો વર્ગ અને AC ને અનુરૂપ PR થાય. હવે બેના ક્ષેત્રફળ સમાન છે તો આપણે પાછું પક્ષમાં આપેલું છે. તો આ PQR અને અંશમાં 4 બાજુ એટલે છેદમાં AB ના છેદમાં PQR બરાબર કાઈ નહીં એટલે 1. આને પરિણામ 2 કહો, આને પરિણામ 1 કહો. 1 અને 2 ને સરખાવો તો આની જગ્યાએ 1 મૂકી શકાય. યા આપણે 1 મૂકી દીધો. ABC ના છેદમાં PQR બરાબર 1 મૂકો. હવે બે બધાના વર્ગમૂળ લઈ લીધા. બધાના વર્ગમૂળ 1. આના વર્ગમૂળ બધાના 1. પહેલા ગુણોત્તરને 1 હારે સરખાવો, બીજા ગુણોત્તરને 1 હારે સરખાવો, ત્રીજા ગુણોત્તરને 1 હારે સરખાવો. આ રિઝલ્ટ મળે. AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR. હવે એકરૂપતાની બાજુ ત્રણે બાજુ એકરૂપ છે. શરત મુજબ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR એકરૂપ થાય. એક્ઝામ્પલ 7. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે અને M એક QR પરનું એવું બિંદુ છે કે PM લંબ QR. સાબિત કરો કે PM નો વર્ગ બરાબર QM ગુણ્યા MR. આ આપણે સાબિત કરવાનું છે. PM નો વર્ગ બરાબર QM ગુણ્યા MR. આકૃતિ ખૂણો P કાટખૂણો છે, આ રેડ છે, સામે લંબ હોય. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે તથા PM લંબ QR છે. ત્રિકોણ RMP સમરૂપ ત્રિકોણ PMQ. RMP સમરૂપ PMQ સમરૂપ RPQ
આ ત્રણેય સમરૂપ છે. હવે rm ની સમરૂપ pmq એટલે શું થાય કે pm છેદમાં qm બરાબર rm છેદમાં pm. rm છેદમાં pm. હવે ક્રોસ ગુણાકાર કરીએ pm ગુણ્યા pm, pm નો વર્ગ qm ગુણ્યા rm એટલે qm rm સાબિત થઈ. ત્રિકોણ ત્રિકોણનો કાટખૂણો છે m એ qr પરનું એવું બિંદુ છે કે જેથી pm લંબ qr સાબિત કરો કે pm નો વર્ગ બરાબર qm ગુણ્યા mr. આ pqrm લંબપાત ત્રિકોણ pqr માં ખૂણો p કાટખૂણો છે, pm લંબ qr. આ ત્રણ ત્રિકોણ સમરૂપ છે. હવે આ બે ત્રિકોણોને આપણે જરૂર છે તે લીધા. ત્રિકોણ rmp સમરૂપ ત્રિકોણ pmq. હવે pm ના છેદમાં qm, rm ના છેદમાં pm બાજુ પ્રમાણમાં થાય સમરૂપ છે એટલે હવે એનો ક્રોસ ગુણાકાર pm નો વર્ગ qm ગુણ્યા rm જે સાબિત થાય. એક્ઝામ્પલ 8. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABD માં ખૂણો a કાટખૂણો છે અને AC લંબ BD. સાબિત કરો કે પહેલું AB નો વર્ગ બરાબર BC ગુણ્યા BD, AC નો વર્ગ બરાબર BC ગુણ્યા BC અને AD નો વર્ગ બરાબર BD ગુણ્યા BC. AC નો વર્ગ BC ગુણ્યા BC. જો થોડું ટોપિક સમજાવી દો કે આનો વર્ગ AC નો વર્ગ બરાબર બે ટુકડાનો ગુણાકાર BC અને BC. પછી AD નો વર્ગ કે AB નો વર્ગ ઈ બાજુનો ટુકડો BC, આખી બાજુ BD. આ લઈ AD નો વર્ગ ઈ બાજુનો ટુકડો BC, આખી બાજુ BD. આ મોડે યાદ રાખો, દાખલામાં કામ આવશે. બરાબર. હવે ABD માં ખૂણો a કાટખૂણો છે અને AC લંબ BD તો છે BCA સમરૂપ ACD સમરૂપ ત્રિકોણ BAD. ત્રિકોણ ABC ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD એટલે AB ના છેદમાં DB, CB ના છેદમાં AB. AB ને ક્રોસ ગુણાકાર ઓલાની જેમ જ છે. AB નો વર્ગ બરાબર DB ગુણ્યા BC. BCA સમરૂપ ACD, AC ના છેદમાં DC, BC ના છેદમાં AC. AC નો વર્ગ BC ગુણ્યા BC. અને હવે ત્રીજું જે છે એ તમારે હોમવર્કમાં કરી લેવાનું. AD નો વર્ગ બરાબર BD ગુણ્યા DC સાબિત કરી લેવાનું હોમવર્કમાં કરવાનો છે. એક્ઝામ્પલ 9. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. સાબિત કરો કે AB નો વર્ગ બરાબર 2AC નો વર્ગ. ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C કાટખૂણો છે. આપણે આ સાબિત કરવાનું છે. ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C કાટખૂણો છે. ત્રિકોણ ABC માં AB કર્ણ છે અને બાકીની બે બાજુ સમાન છે એટલે કે BC બરાબર AC. BC અને AC સમાન છે અને AB કર્ણ છે. ત્રિકોણ ABC માં ખૂણો C 90 એટલે કે કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણ AB નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. તેથી AB નો વર્ગ બરાબર AC વર્ગ. BC ની જગ્યાએ AC મૂક્યા એ સમાન છે એટલે AC ની જગ્યાએ BC અને BC ની જગ્યાએ AC મૂકી શકાય. તો AC વર્ગ એટલે 2AC વર્ગ AB વર્ગ બરાબર 2AC વર્ગ સાબિત થાય છે. ફરી વખત જોઈ લઈએ. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. સાબિત કરો કે AB નો વર્ગ બરાબર 2AC વર્ગ.
ત્રિકોણ એબીસી એ સમદ્વિબાહુ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો સી કાટકોણો છે. ત્રિકોણ એબીસી માં એબી કર્ણ છે અને બાકીની બે બાજુ સમાન છે એટલે કે બીસી બરાબર એસી. ત્રિકોણ એબીસી માં ખૂણો સી બરાબર 90. પાયથાગોરસના પ્રમેય અનુસાર AB નો વર્ગ બરાબર AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હવે AB નો વર્ગ બરાબર AC ની જગ્યાએ BC ની જગ્યાએ AC મૂકી દઈએ તો AC વર્ગ 1 ને 1 2 AC વર્ગ જે સાબિત થાય છે. એક્ઝામ્પલ 10મું. સમદ્વિબાહુ ત્રિકોણ ABC માં AC બરાબર BC બે બાજુ સમાન છે. જો AB નો વર્ગ બરાબર 2AC વર્ગ હોય તો સાબિત કરો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC માં AC બરાબર BC અને AB નો વર્ગ બરાબર 2AC વર્ગ છે. AB નો વર્ગ 2AC વર્ગ સુધા પાડી નાખો. 1 ને 1 2 એમ કરીને બેમાંથી એક એક કરો 1 1. હવે AC વર્ગ ની જગ્યાએ BC વર્ગ મૂકી દઈએ કારણ કે AC બરાબર BC છે એટલે AC વર્ગ ની જગ્યાએ BC વર્ગ મૂકી દઈએ. આ થઈ ગયું પાયથાગોરસનું પ્રમેય આવી ગયું. અને AB નો વર્ગ બરાબર AC વર્ગ વત્તા BC વર્ગ. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C કાટકોણો છે. ફરી વખત જરા જોઈ લઈએ. સમદ્વિબાહુ ત્રિકોણ ABC માં AC બરાબર BC જો AB નો વર્ગ બરાબર 2AC વર્ગ હોય તો સાબિત કરો કે ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC માં AC બરાબર BC અને AB નો વર્ગ બરાબર 2AC વર્ગ છે. 2AC વર્ગને છૂટા પાડ્યા AC વર્ગ પ્લસ AC વર્ગ લખ્યા એટલે અને AC ની જગ્યાએ BC વર્ગ બદલું AC વર્ગ ની જગ્યાએ છે. પાયથાગોરસનો પ્રમેય થઈ ગયો. AB નો વર્ગ બરાબર AC વર્ગ વત્તા BC વર્ગ તો ખૂણો C કાટકોણો થાય. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો C કાટકોણો